સુરતની મધેરપુરા પોલીસે ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલી બેગ ગણતરીના કલાકોમાં શોધીને અરજદાર અને 13 તુષ્કુ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર નાઓએ પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનનો પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના આપી હોય ત્યારે 7મી એપ્રિલના રોજ પિયુષ શાહ હૈદરાબાદ ખાતે નોકરી સુરતથી જઈ રહ્યા હોય ત્યારે રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ રિક્ષામાં બેગ ભૂલી ગયા હતા, જે અંગે મધેરપુરા પોલીસ મથકે જઈ પોતાની આપવીતી કહેતા જ પીઆઈ ડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ યુજે જોશીની સૂચનાને લઈ પીઆઈ એસ એ આસાનીની ટીમનો હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશસિંહે સમગ્ર માહિતીને લઈ તપાસ હાથ ધરી 25 થી 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષાની ઓળખ કરી રિક્ષામાં ભૂલાઈ ગયેલા બેગ શોધી કાઢી 13 તુષ્કુ અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિક પિયુષ સુરેશ શાહને પરત કરતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।